સુરતના હજીરામાં પર્યાવરણ જાળવણી અને પ્રકૃતિના જતન માટે એક પ્રસન્ન પહેલ કરવામાં આવી છે। હજીરા પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નવચેતન વિદ્યાલય ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। પર્યાવરણ બચાવો અને ધરતીને હરિયાળી બનાવો આ સૂત્રને અક્ષરક સાર્થક કરતો એક સરાહનીય સામાજિક કાર્યક્રમ સુરતના હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં જોવા મળ્યો હતો। હજીરામાં આવેલી સામાજિક સંસ્થા જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને હજીરા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણની જાળવણીનો મજબૂત સંદેશ આપવા માટે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। હજીરાના જૂનાગામ વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ નવચેતન વિદ્યાલયના પ્રાંગણમાં આ ભગીરથ કાર્ય સંપન્ન કરાયું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આવનારી નવી પેઢી એટલે કે શાળાના બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાનો હતો। આ પર્યાવરણલક્ષી કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને ઉત્સાહી વિદ્યાર્થીઓની સાથે હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર સાહેબ તેમજ તેમની પોલીસ ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી। સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળતી પોલીસે જ્યારે ખુદ પોતાના હાથે શાળાના મેદાનમાં છોડ રોપ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત સૌ કોઈએ આ પહેલને બિરદાવી હતી। પોલીસની આ સક્રિય સહભાગિતાએ સમાજ અને પોલીસ પ્રશાસન વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાની સાથે ખાખીની સામાજિક જવાબદારીનું પણ એક ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવામાં જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના પ્રમુખ દીપભાઈ મહેતા તથા તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। આ ઉમદા કાર્યમાં જૂના ગામના પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો પણ હોંશે જોડાયા હતા। ઉપસ્થિત તમામ મહાનુભાવો અને પોલીસ અધિકારીઓ અને વિદ્યાર્થીઓના હસ્તે શાળાના મેદાનમાં જુદા જુદા છાંયડો આપતા અને ઔષધીય છોડ વાવવામાં આવ્યા હતા। સાથે જ આ રોપાયેલા વૃક્ષો મોટા ન થાય ત્યાં સુધી તેની પૂરતી માવજત અને જતન કરવાનો પવિત્ર સંકલ્પ લેવાયો હતો। એક તરફ પોલીસ પ્રશાસનની સામાજિક સંવેદના અને બીજી તરફ જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટનો પ્રકૃતિ પ્રેમી અભિગમ આ બંનેના અદ્ભુત સમન્વયથી યોજાયેલા આ કાર્યક્રમે સ્થાનિક ગ્રામજનો અને અન્ય સંસ્થાઓમાં પણ વૃક્ષારોપણ કરવા માટે એક નવું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। ઔદ્યોગિક વિસ્તાર ગણાતા હજીરામાં પ્રદૂષણ સામે લડવા માટે આવા કાર્યો જ આવતીકાલના સુરક્ષિત સ્વસ્થ અને હરિયાણા ભવિષ્યની પાયાની ભેટ સાબિત થશે તેમાં કોઈ શંકા નથી। સાહેબ, આપનો પરિચય અને આપની શાળાનો પરિચય। નમસ્કાર, મારું નામ સતીશ પટેલ। હું નવચેતન વિદ્યાલય જૂના ગામ શિવરામપુરમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજે શાળામાં શું કાર્યક્રમ રાખવામાં? આજે શાળામાં જિંદગી જીવદયા અભિયાન તેમજ હજીરા પોલીસ સ્ટેશનના સંયુક્ત પ્રયાસ રૂપે અહીંયા અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શું સંદેશા સાથે બાળકોને અર્પણ કર્યું અને વૃક્ષારોપણ કર્યું? અત્યારનો હાલનો જે સમય છે, વૈશ્વિક તાપમાન દિવસે દિવસે જે રીતે વધતું જાય છે તે જોતા આજના સમયની અંદર વૃક્ષો એ આપણા માટે ખૂબ જ જરૂરી છે। અને આજના જે બાળક છે, અમારા બાળકોને અમે એ સંદેશ આપવા માંગીએ છીએ કે દીકરાઓ વૃક્ષો વાવો તો તમારું ભવિષ્ય છે, અને વૃક્ષો વાવો અને સાથે સાથે એનું જતન પણ કરો। આ તો ચોમાસામાં જે ઘરે વૃક્ષો આપ્યા બાળકો એ તો વાવશે, ચોમાસામાં બે દરકાર થોડીક ઓછી કરવાની હોય, શિયાળો ઉનાળામાં તમે કઈ રીતે મોનિટરિંગ કરો? શિયાળા અને ઉનાળાની અંદર બાળકો પોતે અમે દરેક બાળકોને એ રીતના એનો પ્રોજેક્ટ આપીશું કે તમે તમારું જે વૃક્ષ છે તમારે ઉછેરવાનું છે અને તમારા સાથેના ફોટા પણ અમને મોકલાવાના છે, અને એ રીતના અમે એનું જતન કરીશું। થેન્ક યુ વેરી મચ।